કોઈ પણ સ્પેલિંગમાં ડી ક્યારે સાયલેન્ટ રહેશે, મસ્ત મજાનો નિયમ સમજાવું, જિંદગીભર નહીં ભૂલાય. પણ એની પહેલા રીલને લાઈક કરી પેજને ફોલો કરી દેજો આવી સરસ મજાની રીલો જોવા માટે. ઓકે, હવે ધ્યાન રાખો, નિયમ સમજાવું છું કે જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં ડી આપેલો હોય અને એની એક્ઝેક્ટ બાજુમાં બગલમાં જી ભાઈ બેઠેલા હોય તો ડી થી કાંઈ બોલાતું નથી, એટલે ડી સાયલેન્ટ રહે છે. જેમ કે અહીંયા જો ડી ની બાજુમાં જી આપેલો છે એટલે આને જડ જ નહીં, આને જજ વચાશે, ડી સાયલેન્ટ થઈ જાય. શું કામ? કારણ કે ડી ની બાજુમાં જી છે ત્યારે. ઓકે, તો કોઈ પણ સ્પેલિંગમાં ડી ની બાજુમાં જી તો ડી ને ચૂપ રહેવાનું, બોલવાનું જ નહીં, એનો ઉચ્ચાર જ ના થાય. જેમ કે અહીંયા ડી સાયલેન્ટ રહે છે એટલે બજેટ, કારણ કે ડી ની બાજુમાં જી છે. અહીંયા પણ જી એની આગળ શું છે? ડી છે, તો આ ડી સાયલેન્ટ રહે છે એટલે બ્રિજ. એવી જ રીતના અહીંયા ડી સાયલેન્ટ રહે છે ફ્રીજ, કારણ કે ડી ની બાજુમાં જી છે. અહીંયા પણ ડી ની બાજુમાં જી છે એટલે ડી સાયલેન્ટ રહે છે એજ. અહીંયા પણ ડી ની બાજુમાં જી છે, ડી સાયલેન્ટ રહે છે એટલે નોલેજ. તો મિત્રો આ શબ્દને શું વચાશે? આ નિયમ પ્રમાણે તમને જુઓ અહીંયા ડી ની બાજુમાં જી આપ્યો છે, કોમેન્ટ કરી દો આ શબ્દને શું વચાય છે. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે 27 એપ્રિલથી એક ફ્રી સ્પોકન ઇંગ્લિશ જબરજસ્ત પ્રેક્ટિસની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને આવા ઘણા બધા નિયમો અને 35 થી વધારે ટોપિક્સ ધરાવતી એકમાત્ર આપણી દેવસત્ય બુક સ્પોકન ઇંગ્લિશ માટે બેસ્ટમાં બેસ્ટ છે, મંગાઈ લેજો. સ્ક્રીન ઉપર આપેલા નંબર પરથી 2 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું. પણ હા, આ રીલ તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો.